અને એવી ભાગવતની કથા છે. એક વખત નૈમિષારણમાં જ્ઞાન સત્રનું આયોજન થયું છે. ઋષિમુનિઓ ભેગા થયા છે. ઘણા બધા વર્ષો સુધી યજ્ઞ ચાલે એ બધાની આયોજન છે. સવારથી બપોર સુધી બધા યજ્ઞ કરે છે. અને બપોર પછી શું કરવું એટલા માટે સુત પુરાણીને કહે છે બપોર પછી સત્સંગ કરીએ. યજ્ઞની મહાનતા એ જ છે, પહેલા પૂજા અને પછી એ પૂજાની સમજણ એટલે સત્સંગ. સત્યનારાયણ ભગવાનની કથા એટલે આવી છે. પહેલા ભગવાન સત્યનારાયણની કથા થાય, એમાં પહેલા પૂજા કરાવે બ્રાહ્મણ આપણી આગળ, ગણપતિ પૂજન, કળશ પૂજન, વિષ્ણુ સહસ્ત્ર નામ, અને પછી આપણને 5 અધ્યાયની કથા સંભળાવે. એ સત્સંગ છે. પૂજા પછી સત્સંગ થવો જોઈએ. તો બપોર સુધી યજ્ઞ ચાલવાનો છે. બપોર પછી શું કરવું? નિમિષ આંખના પલકારાની અંદર જ્યાં ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એ જગ્યાને નૈમિષારણ્ય કહેવામાં આવે છે. બ્રહ્માજીના મનમાં વિચાર આવ્યો કે આવી કોઈ જગ્યા પૃથ્વી ઉપર ખરી, ત્યારે શંકર ભગવાને બ્રહ્માજીને સુદર્શન ચક્ર આપ્યું. શંકર ભગવાન આગળ ખાલી ત્રિશૂળ નથી હો, હા, સુદર્શન ચક્ર પણ છે. વરાહ પુરાણ એમાં લખેલું છે. બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીને ભલામણ કરી આ સુદર્શન ચક્રને છોડો. અને આ સુદર્શન ચક્ર છૂટાય પછી એવી કોઈ જગ્યાએ જાય કે જ્યાં એના ફરતા આરા તૂટી જાય અને એક જ સેકન્ડમાં, અને એ જગ્યા જે જગ્યા થાય એ જગ્યાને નૈમિષારણ્ય કહેવાય. અને એ સુદર્શન ચક્ર ફરતું 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 અહીં ધરા ઉપર આવ્યું અને એક એવી જગ્યા આવી જ્યાં આ બધાય પારા તૂટી ગયા. એ ક્ષેત્રને નૈમિષારણ્ય કહેવાય. આજ પણ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ઋષિમુનિઓ બધા ત્યાં ભેગા થયા, જ્ઞાન સત્રનું આયોજન કર્યું. સુત પુરાણીના વ્યાસાસને બધાએ ભેગા મળી અને પ્રશ્ન પૂછ્યો, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ આખ્યાત અન્ય અભ્યધીતાની ધર્મશાસ્ત્રાણી યાનયુત. 6 પ્રશ્ન પૂછ્યા છે અહીંયા. પહેલો પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્નમાં પૂછાયું, ભગવાન એવું સગુણ નિર્ગુણ રૂપને જાણવા માટે અમે તમને પ્રશ્ન પૂછીએ, કળિયુગમાં જીવનું કલ્યાણ થાય એવું સાધન બતાવો. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, શાસ્ત્ર ઘણા બધા છે પણ બધા શાસ્ત્રનો જેમાં સાર છે એવું શાસ્ત્ર સંભળાવો. ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વેદનો સાર કયા ગ્રંથમાં સમાયેલો છે એ બતાવો. ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અહીંયા, વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન શ્રી ઠાકોરજી પધાર્યા કેવી રીતે એ કહો. પાંચમો પ્રશ્ન પૂછાણો છે, ભગવાન વ્રજની ભૂમિમાં રહ્યા ત્યાં કયા કયા પ્રકારની લીલાઓ કરી એ અમને કહો. અને છઠ્ઠો છેલ્લો પ્રશ્ન પૂછાણો છે, કળિયુગમાં ધર્મ કોના શરણે જશે એ અમને કહો. કલી સત્વરમ પુંસામ કર્ણધાર ઇવાર્ણવમ. એમ કહ્યું છે કે કર્ણધાર સમુદ્રની પહેલે પાર થવા માટેની જે જોઈએ એ કલિયુગમાં ધર્મને પાર થવા માટે શું કરવું એ અમને કહો. ધર્મ કમ શરણમ ગતા. ધર્મ કોના શરણે જશે. 6 પ્રશ્નોનો જવાબ આપે છે. એ 12 સ્કંદમાં આપ્યો છે.